દ્વારકાધીશ રામ રામ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો જો મમ્મીને પપ્પાને જવાનું છે ખંભાળીએ, બરાબર, કેમ કે એમાં દશામાનું વ્રત આવે છે ને, એ બધા પૂજા પણ લેવા જવાનો છે. તો જોઈને જાવું ખંભાળીએ અટાણે. અને તમે દશામાનું વ્રત રહ્યો કે નથી રહેતા કમેન્ટ કરી નાખજો, બરાબર. તો મિત્રો આપણે આવી ગયા અહીં કામયાઈ માના મંદિરે, બરાબર. આ છે કામયાઈ માનું મંદિર. તો હાલો દર્શન કરીને તમને પણ કરાવીએ, બરાબર. સામાનની મૂર્તિ લેવા આપણે આવી ગયા મિત્રો. તો સામાન વરદ આવે એટલે બરાબર जय माताजी, जय श्री कृष्ण। केम छो मित्रों? बधा मजामां? तो मजामां ज हो। तो आपणे गया था कटकी अडाडे भाई गया लागवा अने त्याथी आव्या खंभाळीए आपणे दशामाનું व्रत आवे गुरुवारेथी। तो आपणे ई हांडड़ी लेवानुं हतुं पूजा पण ई लेता आव्या के 4 दिननी वार छे, कदाच वरसाद होय पछी पाछुं न जवाय। तो आजे गया ने तो भेगा भेगा एम कीधुं के आ लेता जाय એટલે એક ધક્કો ને બે કામ तो ई लई अने आवता रह्या। અને આંગળી આપણી ઘણી આમ મટી ગઈ, કંઈ પીડા કે હવે થતી નથી. એકથી પીડા નામી થઈ, એમાં ઓલો માથાની ગોળી પીતે રાખી, એમાં ખબર ના પડી એટલે આંગળી આમ થોડીક વધુ થઈ હતી ને હું માથાનો દુખાવો હતો તો મને એમ થયું કે માથું દુખે, એને સાહેબ આનો દુખાવો બંધ થઈ ગયો એટલે ખબર ના પડી. જઈ માથાની ગોળીને પાવર ઘટ્યો ને તયાની પીડા થઈને તો ખબર પડી. પણ એ બે રાત ઉતા એવી રાયડું દીધી ને ફરી એમ ચકરું મારતી. પણ હવે દાદાને દયાથી બધું રેડી થઈ ગયો અને ઓલફેરા જેવો પગ નહીં થાય. દાદા અમે માતાજી અમે પ્રાર્થના કરી વાંધો નહીં આવે. એટલે એટલું બધું કંઈ છે નહીં, વહેલી થોડીક ખબર પડી ગઈ એટલે વાંધો નથી. અને મિત્રો આમાં તો વરસાદ રેડા આવે. તમારે કેવો વરસાદ હોય ને આમાં હાથી હવે 1-2 દિન જો આ વરસાદ હવે એટલેથી ના આવે, રેડે હે. કદાચ વરસાદ ના આવે ને કાલ તડકો રીએ તો પરમદી અમાર નામી હાથી જૂતી જાય એમ છે. એટલો બધો વરસાદ નથી, રેડે હે. કોઈ આમ છેલ્લા વાયા કે આમ ખેતરમાંથી હોપટાપટ પાણી કે ગયા એવો વરસાદ નથી. આમ ઝીણો આમ ધરવાંગ વરસાદ છે ને હજી આગાહી છે 31 તારીખ સુધી દે છે. જો એમાં આવે તો ભલે. તો હાલો આપણે ગુરુવારેથી દશામાનું વ્રત ચાલુ થાય છે. તો દશામાનું વ્રત આવે એટલે પહેલેથી જ આપણે ઉમેદ એટલો હોય કે હવે દશામાનું વ્રત આવે છે એટલો હરખ હોય. આપણે નેદવાનું કામ હોય તો એમ થાય જેઠ નેદી લઈને દશામાનું વ્રત આવે ને એટલું આમ ઘરમાં એટલું આમ થાય કે ના તેજ લાગે. દશામાના મૂર્તિ હોય એટલે મજા આવે એમ. અને છેલ્લેથી જેથી આપણે દશામાનું વ્રત મૂર્તિ પધરા જાને ને તેથી તા હાવ આમ ઘર સોનું લાગે, કંઈ ગમે નહીં. પણ 10 દી સુધી તા એવી મજા આવે, વાર્તા ને એવી મજા આવે. પછી તા હાવ ગમે જ નહીં, હાવ ઉદાસ થઈ જાય. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો કેવા લાગે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો.